એટલે એ કે વિશેષ સંજોગોમાં તો આપણને પરમાત્માની પ્રતીતિ થાય છે, પણ સામાન્ય જે રોજબરોજનું રૂટીન જે જીવન છે, સવારથી સાંજ લગીનું જીવન છે, એમાં વિશેષ રૂપે પરમાત્માની અનુભૂતિ આપણને સાથે જ છે, એવી અનુભૂતિ આપણને કેવી રીતે રહે? એટલે ભગવાનની જે મદદ કરવાની જે રીત છે, ભગવાન જે મદદ કરે છે, ઈશ્વર જે આપણને મદદ કરે છે, અસ્તિત્વ જે આપણને મદદ કરે છે, એ અસ્તિત્વ એવી રીતે મદદ આપણને કરે છે કે આપણી જરૂરિયાત નથી. સત્સંગ છે એ આપણી જરૂરિયાત નથી. આપણને ગમે છે, નથી ગમતું, પણ કુદરત આપણને એવા સંજોગોનું નિર્માણ કરાવી, સારા સંજોગોનું નિર્માણ કરાવી અને આપણને સત્સંગમાં જાતા કરી દે છે. તો આ સત્સંગમાં જાતા કરવાનું જે કારણ છે એ અસ્તિત્વ છે, કુદરત છે, નકર આપણે સત્સંગમાં જઈ ન શકીએ. તો આ જે સંજોગોનું જે નિર્માણ કર્યું છે એ પરમાત્માએ નિર્માણ કર્યું છે. હવે પરમાત્મા છે એ હર પલ હર ક્ષણ કોઈને કોઈ પ્રકારનો આપણે એની નજીક જાય એના માટે નિરંતર રીતે પ્રયાસ કરે છે. હવે નિરંતર રીતે પ્રયાસ કરે છે, એમાં આપણે સુખની અંદર પરમાત્માને ભૂલી જાય છે અને દુઃખની અંદર પરમાત્માની વિશેષ યાદી આવે છે. એટલે કબીરજીએ એમ કીધું કે સુખમાં કોઈ સુમિરન કરે તો દુઃખ કોઈ દી આવે જ નહીં, તો દુઃખ છે એ કોઈ દી આવે નહીં. હવે આ જે સુખ, જેને આપણે જનરલ સુખ કહી છીએ, કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી, એવી પરિસ્થિતિ છે. તો એ પરિસ્થિતિની અંદર હવે આ કાંઈ પરિસ્થિતિ નથી, એમાં આપણને એની જરૂરિયાત છે. આ જે પરમાત્મા છે એની જરૂરિયાત આપણને એની છે. પ્રશ્ન છે કે આપણે પરમાત્માનો પોકાર સામાન્ય પરિસ્થિતિમાં શું કામ કરી? પરમાત્મા એવું શું તત્વ છે કે જેથી આપણા જીવનની અંદર એની જરૂરિયાત શું છે? પરમાત્મા એવી કોઈ આવશ્યક વસ્તુ છે કે બિનજરૂરી વસ્તુ છે? પરમાત્મા શબ્દ દ્વારા આપણે શું સમજી છીએ? હવે આપણે પરમાત્માને પ્રેમ કરવાની વાત કરી છે, તો પરમાત્માની અંદર એવું શું છે કે જેથી આપણે એને પ્રેમ કરી? એવું શું છે પરમાત્માની અંદર? એવું શું છે? તો આ બધા પરમાત્મા કરે છે, પણ પરમાત્માની જરૂરિયાત શું? જરૂરિયાત ન હોય તો આપણે કઈ એને બોલાવાના નથી. તો એની નીડ છે, જરૂરિયાત છે, સખત જરૂરિયાત છે આપણને. તો પરમાત્મા શબ્દ દ્વારા શું સમજશું? પેલા બધા એને બોલવાનું છે. પરમાત્મા શબ્દ આપણે બોલી છીએ ત્યારે એનો અર્થ શું કરી છે? મોટી શક્તિ, સત્તા. બીજું શાંતિ, પ્રેમ, સમજણ. એટલે હવે આપણે જો એ શાંતિ હોય, એ સમજણ હોય, એ પ્રેમ હોય, તો હવે આપણે પરમાત્મા એટલે આગેની ને દૂરની વસ્તુ ન રહી. માનો કે મારી અંદર ભય પડેલો છે, ભય છે એ મારી અંદર પડેલો છે, અને બાળપણથી આવેલો મારી અંદર ભય છે ને એવા બીજા ઉમેરાણા છે, અને અત્યારે હું ઈ ભયો એમને અબાધિત રીતે એમને મારા જીવનની અંદર છે. એવી રીતે મારી અંદર રાગ છે, એવી રીતે દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, બધું મારી અંદર પડેલું છે. તો હવે પરમાત્મા જે છે એ શું કરશે? તો કે પરમાત્મા છે એ મારા ભયને કાઢશે, મારી અશાંતિને દૂર કરશે, મારી અણસમજણને દૂર કરશે. એવો પ્રકાશ છે, એવી શક્તિ છે કે એ મારા જીવનની અંદર આ બધું દૂર કરશે. જો એની હાજરી હોય તો પ્રેમ વિહોણો ન હો, એની હાજરી હોય તો શાંતિ વિહોણો ન હો, એની હાજરી હોય તો હું સમજણ વિહોણો ન હો. તો આ પરમાત્માની જરૂર છે એનો અર્થ એમ છે કે મારા જીવનની અંદર જે અરાજકતા છે, અવ્યવસ્થા છે, જે નેગેટિવિટીઓ છે, એને કાઢવા માટે પ્રકાશની જરૂર છે. પ્રકાશ છે એની જરૂર છે. તો આ પ્રકાશ છે એ પ્રકાશને હું પેદા કરું મારા જીવન. અને પેદા કરવા માટે પાછું કઈ પરમાત્મા નથી ને આપણે પ્રગટ કરવાના છે એવું નથી. મારી અંદર પ્રેમ છે, પણ મેં એવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે કે 4-5-6 કુટુંબીજનો હોય એને જ મારા કહું છું. અને પ્રેમની તાકાત તો મારી આગળ છે, પ્રેમ આપવાની તાકાત તો કેટલી છે મારી આગળ, પણ મેં મારું એક નાનું સર્કલ બનાવી દીધું છે. અને એ સર્કલમાં ન આવતા હોય એને હું પ્રેમ નથી આપતો.
અને જે સર્કલમાં જેને મારા કહું એ જે સર્કલમાં આવતો હોય તો એને પ્રેમ આપું છું. તો હવે વિચાર કરો કે આપણી અંદર પ્રેમ તો અખૂટ છે, ખાલી આપવામાં કંજુસાઈ છે. આપણી અંદર અજ્ઞાન એવું છે કે બધાને પ્રેમ કરશું તો એના દ્વારા પરિણામ સારું આવશે એવી ખબર પડતી નથી. એટલે આપણા ઘરના 4-5 મેમ્બરો 6 મેમ્બરો થોડાક સગા સંબંધીઓને થોડાકને લઈ લે તો એના સિવાય આપણે પ્રેમ કરી શકતા નથી. અને પ્રેમની અંદર એક ક્વોલિટી પાછી આપણા નજીકના હોય એની અરે થોડોક વધારે, એની અરે થોડોક ઓછો. એટલે એમ કેમ કરી છે આપણે? આપણી પરમાત્મા એટલે પ્રેમ આપણી અંદર પડેલો છે. પ્રેમ છે એ આપણી અંદર પડેલો છે અને એ પ્રેમ છે આપણે વેચવાનો છે. એ પ્રેમ છે એને નિરંતર રીતે અટકાવનારું પરિબળ આપણી અંદર પ્રગટ થાય તો આપણે એને એ અવરોધને દૂર કરતા કરતા પ્રેમને અંદર જે પડેલું છે એ અંદર પડેલા પ્રેમને આપણે પ્રગટ કરવાનો છે. તો આ અંદર પડેલા પ્રેમને પ્રગટ કરો એ આપણું ભજન છે. હવે હું માનો કે પ્રેમ પ્રગટ કરું, હું અત્યારે મારી અંદર ધિકાર છે, રાગ છે, દ્વેષ છે, ઘૃણા છે, ભય છે, એને લીધે મારા આજુબાજુના સંજોગો બરાબર નથી. મારા આજુબાજુના સંજોગોનું કારણ બીજા કોઈ નથી, પણ મારી અંદરના જે નેગેટિવ અણુ પરમાણુ છે એ મારા કોઈ પણ પરિસ્થિતિના સર્જક છે. અત્યારે જે પરિસ્થિતિ છે એના સર્જક ઈ છે. તો હવે એના સર્જક જો એ હોય તો એને આપણે પોષવા જોઈએ કે એને આપણે દૂર કરવા જોઈએ? એને આપણે પોષવા જોઈએ કે દૂર કરવા જોઈએ? તો એ કે એને પોષવા ન જોઈએ પણ એને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તો આપણા જીવનની અંદર એવું છે ખરું કે આપણી અંદર પ્રેમને અટકાવનારું પરિબળ હોય કે મારા મધર છે, મમ્મી છે, પપ્પા છે, એના સિવાય હું પ્રેમ કરી શકું? પતિ છે, પત્ની છે, એ સિવાય બીજાને પ્રેમ કરી શકું? અને પ્રોબ્લેમ શું છે? ભાવ આપવાનો છે. ભાવમાં કઈ દેવાનું તો નથી. ખાલી જે આવે છે એને જેવા છે એવા પ્રેમ આપણી અંદર અત્યારે જે પડેલો પ્રેમ છે એ જ આપવાનો છે. આપણી અંદરનો પડેલો આનંદ જ આપવાનો છે, પણ બીજું કઈ કરવાનું નથી. તો આ આપણી અંદર આપણે આ અણુ પરમાણુનું જો વિસર્જન કરવું હોય, ભયનું, રાગનું, દ્વેષનું, પ્રજ્ઞા વિહોણો અણસમજ છે એને દૂર કરવી હોય તો આપણે નિરંતર રીતે, હવે ભગવાન માટે નહીં, આપણા માટે. ભગવાન તો આપણી અંદર શાંતિ પ્રગટ કરવાનો છે, આનંદ પ્રગટ કરવાનો છે, પ્રજ્ઞા પ્રગટ કરવાનો છે. તો હવે આપણા જીવનની અંદર સવારથી સાંજ લગીને આપણે જે હોય છે એમાં ભગવાન સાથેનો નાતો કેમ નથી રહેતો? હવે આપણે સામાન્ય સંજોગોમાં ભગવાન યાદ નથી આવતા. એનું કારણ શું? તો કે આપણી અંદરનું અજ્ઞાન એટલું બધું છે. માનો કે સમય તો સામાન્ય સંજોગોમાં શું વિચાર નથી આવતા? અચ્છા, કોઈ પ્રસંગો સવાર સાંજમાં જે બનેલા પ્રસંગો હોય એના પ્રત્યે રિએક્શન નથી આવતું? કોઈ એવો વ્યવહાર કર્યો હોય તો નેગેટિવિટી નથી આવતી? વિચારો આવે છે, કલ્પનાઓ આવે છે. જે આગ્રહને ચોટેલા હોય એની વિરુદ્ધ કોઈ કરે તો તકલીફ પેદા થાય છે. તો આ બધી પરિસ્થિતિઓ તો પેદા થઈ રહી છે અને આ પરિસ્થિતિ છે એ આપણને પરમાત્માની નજીક જવા દેતી નથી. તો હવે આ પરિસ્થિતિ પરમાત્માની નજીક જવા ન દેતી હોય તો જે પરિસ્થિતિઓ પ્રગટ થતી હોય ઈશ્વર વિરુદ્ધની, પ્રેમ વિરુદ્ધની, આનંદ વિરુદ્ધની, શાંતિ વિરુદ્ધની, સંવાદ વિરુદ્ધની જે પરિસ્થિતિ પ્રગટ થતી હોય એની સાથે મારી સંમતિ નહીં. તો મારે સજાગતા કેટલી છે? મારે જે સજાગતા છે એ કેટલી જોશે? મારો સમય સામાન્ય સંજોગોમાં ક્યાં વહી જાય છે? તો વિચારોમાં, કલ્પનાઓમાં એમ જ વહી જાય છે. તો એ મારું ઓબ્સ્ટેકલ નથી, એ મારું વિઘ્ન નથી. એ તો વિઘ્ન છે. તો હવે એ વિઘ્નને દૂર કરવું હોય, નેગેટિવિટીનું વિઘ્ન, કલ્પનાનું, વિચારનું, ડે ડ્રીમિંગનું, જે વિઘ્નો છે એને બધાને દૂર કરવા હોય તો આપણે શું કરવું જોઈએ? તો કે સજાગતા. આ જે વૃત્તિઓ, વિચારો, નેગેટિવિટીઓ જે આવે છે એને સહયોગ ન મળે એના માટે મારે જાગૃત રહેવું પડે, ચોકીદાર તરીકે રહેવું પડે કે અંદર કોઈ વૃત્તિ, કોઈ નેગેટિવિટી, કોઈ વિચારો, કોઈ કલ્પનાઓ એની સાથે હું તાદાત્મ્ય કરીશ તો અત્યારે ભગવાન સાથેનો મારો નાતો તૂટી જવાનો. તો ભગવાન સાથેનો મારો નાતો તૂટી જશે એવો આપણને પ્રેમ હોય. એટલે ભગવાન સાથેનો નાતો એટલે તમે સમજો છો વિચાર સાથેનો નાતો, કલ્પના સાથેનો નાતો, નેગેટિવિટી સાથેનો નાતો મારે તોડવો છે. અને એના દ્વારા જીવનના પ્રશ્નો જે મને ઉપસ્થિત થાય છે એ એટલે ઉપસ્થિત થાય છે અને કુદરત છે એ આપણને નિરંતર રીતે કોઈ પ્રકારની પરિસ્થિતિઓ આપે છે. અને એ પરિસ્થિતિમાં જેમ ક્રિકેટ રમતો ખેલાડી હોય એને અઘરા બોલ આપવામાં આવે કે જેથી મેચમાં જાય તો એને પ્રોબ્લેમ ન થાય. તો એને કોઈ પણ દડા આવે તો એ દડાની અંદર કેવી રીતે રમવું એની કળા એ શીખતો જાય.
અઘરા બોલ આવે અને અઘરા બોલની અંદર એને કેવી રીતે એને રમવું એને શીખતો જાય, અને જે સાચો ક્રિકેટર હોય એ કોઈ પણ દડાથી બીએ નહીં. એવી રીતે આપણા જીવનની અંદર નિરંતર કોઈને કોઈ નાનાથી માંડીને મોટા પ્રશ્નો જીવનની અંદર આવે છે, પણ આ પ્રશ્નો જે આપણી અંદર પ્રગટ થાય છે એ પ્રશ્નોને આપણે કેવી રીતે ફેસ કરી શકે કે જેથી આપણને ન બરાબર લાગે. પ્રશ્ન આવ્યો છે, પ્રશ્નમાં નથી પલાયન, નથી ભય, નથી કોઈ પ્રકારનો ત્રાસ, અને અમુકનું એક લર્નિંગ છે, અમુકનું એક આશ્ચર્ય છે, અમુકનો એક જીવનની એક ગતિ છે કે એ જીવનની ગતિની અંદર આપણને એમ લાગે છે કે આ તક મળી, હવે મારી અંદર રાગ પ્રગટ થયો, દ્વેષ પ્રગટ થયો, મારા માટે ઓપોર્ચ્યુનિટી છે, એની સાથે વહું કે ન વહું, મારા માટે તક છે. તો આ તકનો આપણે નિરંતર રીતે ઉપયોગ કરી તો સામાન્ય પરિસ્થિતિમાં પણ પરમાત્મા પ્રગટ થઈ જાય. એટલે સામાન્ય પરિસ્થિતિ સામાન્ય હોતી જ નથી. કોઈને કોઈ પ્રકારની આપણને પરમાત્માથી વિખૂટા કરનારી પરિસ્થિતિઓ હોય છે. આપણે હોવાપણાથી વિખૂટી કરનારી પરિસ્થિતિ સિવાય કાંઈ હોતું નથી. આખા દિવસ દરમિયાન ભલે કાંઈ બીજા વિશેષ પ્રસંગો નથી બન્યા, પણ વિશેષ પ્રસંગો નથી બન્યા, વિચારો નથી આવી, કલ્પનાઓ નથી આવ્યો, ક્રોધ નથી આવ્યો, સૂક્ષ્મ લોભ નથી આવ્યો, ઘૃણા નથી આવી, તો કે બધું આવ્યું છે. તો હવે આ બધું આવ્યું છે એમાં આપણે સજાગતા રાખી તો પરમાત્માની વધારે નજીક થઈ જાય. એટલે પરમાત્મા જેને પસંદ કરે છે એને દુઃખ આપે છે. પરમાત્મા જેને પસંદ કરે એને દુઃખ આપે. દુઃખ એટલા માટે આપે કે દુઃખની જુદા જુદા પ્રકારની ક્વોલિટી આપણને આપે કે લ્યો આ નાનકડું દુઃખ, એને તમે કેવી રીતે હલ કરો છો. પછી તમે એની કેપેસિટી વધે તો હાયર પ્રકારનું દુઃખ તમે એને કેવી રીતે સોલ્વ કરો છો. તો પરમાત્મા આપણને એમ કહે છે કે તમે પ્રશ્ન વગરના બની જાઓ. જીવનની અંદર પ્રશ્ન આવે પણ સાયકોલોજીકલ સ્તર ઉપર તમને કાંઈ અસર ન હોય. પ્રશ્નો, શરીરની પીડા આવે, સાયકોલોજીકલ પીડાઓ આવે, પણ શરીરની પીડા આવે તો પણ ભલે, સાયકોલોજીકલ પીડાઓ સંબંધોમાંથી આવે તો પણ ભલે, પણ એની અસર મને ન થાય એના માટેનો મારે નિરંતર રીતે પ્રયાસ કરવો જોઈએ. એટલે જે તે પરિસ્થિતિઓ હોય એ અમસ્તી માનો કે આપણો આખો દિવસ પસાર થઈ જાય છે, એમાં ભલે વિશેષતા ન હોય. વિશેષતા ન હોય એ તો આપણી અંદર સૂક્ષ્મ દ્રષ્ટિકોણ નથી એટલે વિશેષતા નથી લાગતી. બાકી જેની અંદર પ્રકાશ છે એને તો નિરંતર રીતે એમ લાગે છે કે આ તો કંઈક વિશેષ છે, આ તો શીખવા જેવું છે, આ સમજવા જેવું છે, આ આપણો પ્રોબ્લેમ છે, આપણો ક્યાંક આગ્રહ છે, આ માન્યતા, આ અહંકારમાં હું ચોટેલો છું. તો નિરંતર રીતે મારી આગળ પ્રકાશ નથી એટલે મને બધું સામાન્ય લાગે. મારી અંદર પ્રકાશ હોય તો મને ખ્યાલ આવે કે એક સેકન્ડ પણ વિશેષતા સિવાય કાંઈ નથી. તો આપણે આ જે સામાન્ય પરિસ્થિતિ હોય જેમાં પ્રશ્ન નથી, એ પ્રશ્ન નથી એટલે એક સૂફી કહે છે કે દિલના દર્દ આવી મળે તેમ તેમ ખુશી માનવી, દિલબરે એટલે ભગવાને આપી છે ભેટ નવી. એટલે ભેટ નવી જે પરિસ્થિતિઓ જીવનની અંદર આવે એ પરમાત્માનો પ્રસાદ છે. કોઈ પણ પરિસ્થિતિ, અંતઃકરણની કોઈ પણ વૃત્તિ ખરાબ પણ થઈ ગઈ મારા રાગથી, મારા દ્વેષથી, તો મારા માટે ઓપોર્ચ્યુનિટી છે, એને મને ભેટ આપી છે કે આને ફેસ કેમ કરું, આ પ્રશ્નને હાવ કરતા હાવ મૂલ્ય વગરનો કેવી રીતે કરી નાખો, એની આપણા માટે તક છે. તો એ તક છે એ આપણને મળેલી છે, પણ આપણી અંદર એ પ્રકાશ વિશેષ રૂપે, એટલે સામાન્ય ભગવાન છે મદદ પણ કરે છે અને ભગવાન છે એ પોતાનો પ્રકાશ લઈ લે છે. એક પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં ભગવાન એનો પ્રકાશ આપે છે. તમે આર્તનાદ કરો ને એ ક્યારેક એનો પ્રકાશ આપી દે, અને બાકીના સમયની અંદર કે તમારા પગ ઉપર તમે ઉભા રહ્યો, તમારા પગ ઉપર તમે ઉભા રહ્યો અને તમારી અંદર તમે કામ કરો એટલે એ પ્રકાશ લઈ લે. એટલે સાધક લોકોને તો આ બધી ખબર હોય કે અંધારાના દિવસો 8-10 દિવસ ગયા હોય, 5-7 દિવસ ગયા હોય, ત્યારે અંધારાના દિવસો પાછા આવે. બધું પ્રકાશ જાણે કે વયો ગયો, સાધના જાણે કે ક્યાંય દૂર વહી ગઈ. કોઈ એવી વસ્તુ હાવી થઈ ગઈ પ્રકૃતિની, એમાં આપણે કાંઈ ન કરી શકીએ. અંધારું, હાવ અંધારું, અંધારામાં કોઈ સહાય નહીં. હવે આ અંધારું છે ને એ ખરેખર પરમાત્માને નજીક જવા માટેની એક તક છે. હવે આ જગ્યાએ જો આપણને ખરેખર આ શાંતિ પ્રત્યે, આનંદ પ્રત્યે, પ્રેમ પ્રત્યે જો પ્રેમ હોય તો આપણે અંદરથી પોકાર કરશું કે એ મારી શાંતિ ક્યાં ગઈ, એ મારો આનંદ ક્યાં ગયો, એ મારો અંદરનો પ્રકાશ ક્યાં ગયો. તો એના માટેનો આપણને અંદરથી આમ ઊંડો નાદ છે, ઊંડી પ્રાર્થના છે, એ આપણી અંદરથી નીકળશે. એટલે આ અંધારું છે
એક અંધારું છે ને એક પ્રકાશ છે. એમાં અંધારાના દિવસો બહુ વધારે છે અને અંધારામાંથી પસાર થઈને આપણે પ્રકાશને પામવાનો છે. તો આ અંધારું તો વારે વારે આવવાનું છે. આ અંધારું છે અને અંધારું ત્યારે લાગશે આપણને કે જ્યારે પ્રકાશનો કંઈક અનુભવ કર્યો છે, આપણે શાંતિનો કોઈક અનુભવ કર્યો છે, આનંદનો અનુભવ કર્યો છે, પ્રેમનો અનુભવ કર્યો છે, વિચાર વગરની સ્થિતિનો અનુભવ કર્યો છે. અને આ અનુભવ કર્યો છે ને આ અનુભવ જતો રહીએ. આ અનુભવ છે એ જતો રહીએ એટલે મને એટલી બધી બેચેની થાય, એટલી બધી તરફડાટ થાય કે આ ક્યાં ગયું, શાંતિ ક્યાં ગઈ, આનંદ ક્યાં ગયો, પ્રકાશ ક્યાં ગયો, આ પ્રકૃતિ મારા ઉપર આટલી બધી હાવી કેમ થઈ ગઈ. તો આ જે પરિસ્થિતિ આપણી અંદર જો નિર્માણ થાય, આ પ્રસંગો સામાન્ય તો નથી, ભલે સામાન્ય લાગતું હોય, પણ એમાં ભગવાનનું તો વિસ્મરણ છે. એનું દુઃખ કેમ નથી આપણને દુઃખ કેમ નથી કે પરમાત્માનું વિસ્મરણ છે છતાંય કઈ દુઃખ નથી. તો એ કે જેમ જેમ આપણને આપણી અંદર સ્મરણ વધશે એમ એની પીડા છે ને, વિસ્મરણની પીડા છે ને તો જ થશે. એટલે સામાન્ય સંજોગોમાં, વિશેષ સંજોગોમાં પરમાત્મા મદદ કરે છે અને સામાન્ય સંજોગોમાં આપણે આપણી જાગૃતિ દ્વારા પરમાત્માને પકડવાના હોય. એટલે બે પરિસ્થિતિ આપે છે, એક સહયોગની પરિસ્થિતિ અને એક અંધારાની પરિસ્થિતિ. આ અંધારાની પરિસ્થિતિ છે એના દ્વારા જ આપણે પોકાર કરી શકશું. માનો કે અંધારું ન આવ્યું, સામાન્ય પરિસ્થિતિ ન આવી, તો આપણે પોકાર કરવાના જ નથી પરમાત્મા. તો આપણને જોડવા માટે આ વિષાદ છે, આ અંધકાર છે, એ વિષાદ ઉત્પન્ન કરે છે અને વિષાદ છે એ આપણને જોડે છે. તો આ વિષાદ આપણને જોડે છે, એ પરમાત્માની ભાષા આપણને સમજાતી નથી. એટલે આપણને એવું લાગે છે કે સામાન્ય સંજોગોમાં આપણે પ્રેમને કેવી રીતે, સામાન્ય સંજોગોમાં આપણે નાનો પ્રકાશ છે એ જીવંત રાખવો જોઈએ. આપણી અંદર થોડી જાગૃતિ, થોડું ભજન એ આપણે રાખવું જોઈએ. અને આ ભજન રાખી તો અત્યારની પરિસ્થિતિ બહુ વિકટ છે એની આપણને ખબર પડે, નકર ખબર ન પડે. એટલે ભગવાન સામાન્ય પરિસ્થિતિમાં પણ આપણી હારે હાજર જ છે અને આપણને નવું કંઈક શીખવા માટે આપે છે. પણ આપણી દ્રષ્ટિ એ વખતે ન્યા નથી. વિચારો આવ્યા, રાગ આવ્યો, દ્વેષ આવ્યો, કઈ પણ વસ્તુ આવે છે તો આવે છે એ સમજવા માટે આવે છે, નીકળવા માટે આવે છે, પણ આપણે એને કાઢવા માટે કેટલા તત્પર છે એ રીતે એને લેવાનું છે. એટલે આની અંદર એક અનુભૂતિની જરૂર છે. એક અનુભૂતિ એવી કે શાંતિની કોઈને અનુભૂતિ થઈ હોય, આનંદની અનુભૂતિ થઈ હોય, પ્રેમની અનુભૂતિ થઈ હોય, કોઈ શાંતિની અનુભૂતિ થઈ હોય, તો આ શાંતિની અનુભૂતિને પકડીને ઈ જ જીવન આપણું બનાવી દે, ઈ વયું જાય. એટલે આપણું હોવું શું બની જવું જોઈએ. અત્યારે આપણો પ્રોબ્લેમ ઈ છે કે આપણે શાંતિ બનેલા નથી, પ્રેમને વરેલા નથી, સંવાદને વરેલા નથી, પ્રજ્ઞાને વરેલા નથી, પ્રજ્ઞાના જે અણુ પરમાણુ છે એને વરેલા નથી. એટલે અણસમજ આવે, ક્રોધ આવે, લોભ આવે તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણી અંદર એવા પ્રકારના અણુ પરમાણુ હોય એને આપણે પ્રેમ કર્યો હોય, આપણે પ્રેમના અણુ પરમાણુ પ્રત્યે પોષણ આપ્યું હોય, શાંતિના અણુ પરમાણુને, પ્રજ્ઞાના અણુ પરમાણુને પોષણ આપ્યું હોય, એમાં થોડુંક જીવા હોય તો આપણને ખ્યાલ આવે કે આ એક અવસ્થા છે અને એક આ અવસ્થા છે, જે પ્રકૃતિમાં રહેવાની નેગેટિવિટીની જે અવસ્થા છે. એટલે આમાં હું નહીં રહી શકું, આમાં હું નહીં રહી શકું, આમાં હું નહીં રહી શકું એવી પ્રતીતિ જેને થશે ને એ લોકો આની બહાર નીકળી જશે. એટલે બેનો ડિફરન્સ તો સાધક લોકોને થવો જ જોઈએ કે આનો ડિફરન્સ શું છે, આનો ડિફરન્સ શું. અત્યારે શું થાય કે વિષાદનું તત્વ આપણી અંદર છે નહીં. વિષાદ એટલે આપણે કોઈને વિસ્મરણ, કોઈ મોટી શક્તિને, હમણાં આપણું મૃત્યુ આવી જાય તો, હમણાં કોઈ મોટો રોગ આવી જાય તો, હમણાં જીવનનો કોઈ મોટો પ્રશ્ન આવી જાય તો આપણે શું કરીએ? ભયભીત થઈ જાય. તો આવો ભયભીત વાળો ચહેરો લઈને નિરંતર રીતે એક જીવનમાંથી બીજા જીવનને, બીજા જીવનમાંથી ત્રીજા જીવન, ગમે આપણા દ્વારા સારા કર્મ થઈ જશે, ખરાબ કર્મ થઈ જશે અને ગમે ત્યાં આપણે ગમે તેવા માણસોના સંપર્કમાં આવવું પડશે. એ આપણને ભય નથી શું? અત્યારે આપણે જે વસ્તુમાં કામ નથી કરી ગયા એ વસ્તુ નિરંતર રીતે મારા સામે આવવાની જ. તો આ પ્રશ્નને હું હલ આજ કેમ ન કરું? કાલે મારે હલ કરવાનો જ, તો આજ હલ કેમ ન કરું? બે વચ્ચેનો ડિફરન્સ નથી સમજાતો ને જ્યાં લગીને સાધક લોકોને, જે આ પરમ તત્વ કે શાંતિ કયો, પ્રેમ કયો એનો, અને આ પ્રકૃતિની નેગેટિવિટીઓ છે એનો, એ બે વચ્ચેનો ડિફરન્સ
અને એની અંદર જે પ્રકૃતિ પરાપ્રકૃતિ છે એ ગમવા માંડે અને અપરા પ્રકૃતિ ત્રાસ આપતી લાગે, એવા લોકો આની બહાર નીકળી જશે. બાકી બીજા લોકો બહાર નહીં નીકળે. સામાન્ય જેને લાગતું એ બહાર નહીં નીકળી શકે. જે આપણે જયારે હોવાપણામાં હોય, દ્રષ્ટામાં હોય, સાક્ષીમાં હોય, ત્યારે કોઈ ભય ન હોય, કોઈ વિસંવાદ ન હોય, અંદર સમજનું તત્વ હોય. એ વસ્તુને તમે જોવો અને ન હોય ત્યારે જોવો કે હારી હવે અંદરની હાલત કેવી છે. અને એ હાલત છે અસહ્ય આપણા માટે થઈ જાય તો આપણા માટે રસ્તો છે એ ખુલી જાય. એટલે કરી ન શકો એ એક વાત છે, પણ કરવા નથી માંગતા બીજો પ્રશ્ન છે. કરી ન શકી એમાં કોઈ પ્રોબ્લેમ નથી. હું કઈ કરી ન શકું એનો પ્રોબ્લેમ નથી, પણ મને એ નડતર ન થાય એ પ્રોબ્લેમ છે. મારા માટે પ્રાણ પ્રશ્ન કેમ નથી બનતો? ભયને કાઢવાનો, ક્રોધને કાઢવાનો, લોભને કાઢવાનો, ઘૃણાને કાઢવાનો પ્રાણ પ્રશ્ન કેમ ન થતો? કે આ જીવનમાં નિરંતર રીતે મારે ભયમાં જીવવાનું છે? મારા જીવનનું કલ્યાણ મારે કરવાનું નથી? મારા જીવનના પ્રશ્નોને નષ્ટ નથી કરવા? મારી અંદર એવો પ્રશ્ન નથી થતો. અને આવો પ્રશ્ન જેને થશે તેને રસ્તા મળી જશે, તો પછી કોઈ સવાલ નથી. પણ આ ભયને એની સામે બીજી કોઈ રીતે, હવે માનો કે ભયને મારે કાઢવો છે તો કઈ બીજી રીતે હું કઈ ન કરી શકું, પણ હવે ભયને કાઢવો છે ને હું અસહાય લાચાર છું તો કોને પ્રાર્થના કરું? મારી અંદરની પ્રાર્થના કરું. અને પ્રાર્થના છે એ પરામાંથી કંઈક જવાબ આપશે, અને એમાંથી આપણો રસ્તો, એમાંથી પ્રેમ પ્રગટ થશે, ધીરે ધીરે વધતો જશે પ્રેમ. આજ થોડોક છે, કાલે વધશે. તો એ રીતે પ્રક્રિયા છે. પણ એ ભયને હલાવી લેવો છે કે હવે માનો કે આ ભયની સામે આપણે થાશું તો જીવનના કોઈ પ્રશ્નો આવવાના છે. માનો કે જેનાથી આપણે ભયભીત છીએ એની હારે કંઈક બોલવાના છે તો એના દ્વારા પ્રશ્ન તો આવવાના. તો એ આપણી આગળ તાકાત છે? એ પ્રશ્ન તો એક જ વખત આવશે, પછી હંમેશને માટે નષ્ટ થઈ જાય. પણ એ પ્રશ્ન માટેની તૈયારી છે આપણી? એક વખત સાહસ કરી દઈ તો એ સાહસ દ્વારા, અને એ તો જીવનનો અનુભવ છે ને આપણને, કે કોઈ પ્રશ્નને આપણે, કોઈ પ્રશ્ન છે આપણે, તારા પ્રસંગમાં બન્યું તો ગોંડલની અંદર આપણે ડોક્ટર લોકોને સાચું કહેવાનું હતું અને હિંમત નહોતી થતી, અને પછી તે હિંમત કરી તો તને સાહસ આવી ગયું કે ના આવી ગયું? તો એ સાહસ આવ્યું કેવી રીતે? કે આ જે ભય છે એની બહાર નીકળવાની કોઈ ઝંખના જાગી તને, તો જાગી તો એને કાઢવા માટેનો તે જે પ્રયાસ થતો તો એ કર્યો, અને એક વખત કર્યો તને એમ લાગ્યો કે રસ્તો ખુલી ગયો ને રસ્તો. તો હવે એવી છે આપણને ઝંખના કે આપણને અત્યારે જે ભય છે, અત્યારે જે ક્રોધ છે, અત્યારે જે સેલ્ફ સેન્ટર, સ્વાર્થનું કેન્દ્ર છે, એ જીવા જેવું નથી. અને આપણે તટસ્થતા જ્યાં ગુમાવતા હોય ને ત્યાં આપણને બરાબર ન લાગે. એક મારી નજીકની વ્યક્તિ આવે ને એક દૂરની વ્યક્તિ આવે, અને હું એને ભાવ બતાવતો હોઉં ત્યારે મને ખબર પડે કે આનો ભાવ, આની આગળ જે ભાવ બતાવું છું આની આગળ ભાવ નથી બતાવતો. તો મારી તટસ્થતાની અંદર મને ખબર પડે કે હું પ્રેમ વિહોણો કેવો છું. આવી વિષમતા મારી અંદર કેમ છે? આની અંદર વધારે લાગણી રાખું છું, આની અંદર ઓછી કેમ છે? એ મને પ્રશ્ન થાય તો મારો ક્રાંતિ થાય, પણ મને પ્રશ્ન ન થાય તો ક્રાંતિ કેવી રીતે થાય? આપણે જે વ્યવહારો કરી છે એના પ્રત્યે સાવધાન હોવા જોઈએ કે અહીંયા રાગ કર્યો, અહીંયા દ્વેષ કર્યો, અહીંયા ઉપેક્ષા કરી, એ ખ્યાલ તો આવવો જોઈએ આપણને. ખાલી આપણે એટલું જ કરવાનું છે કે મને આ અણુ પરમાણુ રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, ક્રોધના, સ્વાર્થના આ અણુ પરમાણુમાં મારે જીવવું નથી. આ મને બહુ તાપ આપે છે, બહુ સંતાપ આપે છે, બહુ પ્રશ્નો નિર્માણ કરે છે, જીવનની અંદર મને લાચાર રાખે છે, ભયભીત રાખે છે. અને ભૌતિક વસ્તુની સિક્યુરિટી ગોતું છું, ભગવાનની નથી ગોતતો. હું ગોતું છું વ્યક્તિની સિક્યુરિટી, પૈસાની સિક્યુરિટી, ઇમેજની સિક્યુરિટી ઈચ્છું છું, પણ પરમાત્માની સિક્યુરિટી હું નથી ઈચ્છતો. એટલે જે લોકો આ ઝંખના કરશે એ લોકોને જ આ મળશે.
આપણી અંદર વિચારોના પ્રકાર હોય છે. સામાન્ય વિચાર કરતા હોય એટલે આપણો સમય આમ જનરલ સામાન્ય વિચાર આવતા હોય એટલે એમાં સમય વહી જાય. વિશેષ રૂપે રાગનો કે દ્વેષનો કે એવો વિચાર આવે ત્યારે કંઈક ખબર પડે કે આપણી અંદર આ આવ્યું છે. બાકી આપણી બેહોશી અમાપ હોય કે એમાં આપણને કંઈ ખબર જ ન પડે. વિશેષ રૂપે નેગેટિવિટી આવે ને ત્યારે થોડીક સજાગતા આવે, બાકી આમ સજાગતા ના આવે. એટલે વિચારમાં ને વિચારમાં આપણા સમય અને વિચારો છે એ વિચારોનું કામ છે એ આતંક મચાવવાનું છે. અંદરનો વિચાર એમ કે ઓલાએ વર્તન મારી અરે હું વાં ગયો તો એને વર્તન વ્યવહાર બરાબર નહોતો કર્યો, 50 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, કલાક પહેલા એને વ્યવહાર બરાબર નહોતો કર્યો, તો વ્યવહાર બરાબર નહોતો કર્યો એને લીધે આપણી અંદર વિચારોની ઝાડની અંદર નેગેટિવિટી આવેલા રહે, ક્રોધ આવે, ઘૃણા આવે. તો આ ક્રોધ અને ઘૃણા જે આપણને આવે છે એની ખબર પડે કે ન ખબર પડે? અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, કોઈ ઘટના નથી, ખાલી વિચાર જ આપણને હળી કરી અને નેગેટિવિટી ઉત્પન્ન કરે છે. તો આ વિચાર કેટલો ડેન્જર છે. આ વિચાર છે આપણે જીવનની અંદર વિચારની અંદર રહી છીએ એટલે જ આ બહારની સિક્યુરિટીનો જે ઝંખના છે એ વિચારને લીધે જ. વિચારની સાથે આપણું તાદાત્મ્ય છે એટલે ભગવાન હારે કોઈ જ કરતા કોઈ રીતે આપણે એની શરણાગતિ લઈએ જ નહીં. આપણે શરણાગતિ લઈ તો વ્યક્તિની, વસ્તુની, પરિસ્થિતિની, પૈસાની, સત્તાની એની લઈ. એટલે વિચાર એટલો બધો ડેન્જર છે કે આપણને ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરવા નથી. એટલે વિચારનું ડેન્જર પણ એટલું છે કે વિચારનો ઉપયોગ ભલે કરીએ આપણે, પણ વિચાર આપણા ઉપર હાવી ન થવો જોઈએ. તો આ વિચાર એવી વસ્તુ છે કે એટલી બધી ડેન્જર છે, બીજું કાંઈ હોય કે ન હોય, તમે વિચાર સાથે જોડાયેલા હો ને એટલે તમે ભયમાં જ છો, તમે આતંકવાદના પકડમાં જ છો. એ તમને ક્યારે શું કરાવશે ને એ ખ્યાલ નહીં આવે. વિચાર એવો ધક્કો મારીને તમને કર્મ કરાવી દેશે, ક્યાં કેવી રીતે ધક્કો લાગી ગયો, કેમ થઈ ગયું ખ્યાલ જ નહીં આવે. આ તો અનુભવ છે ને, વિચારો સાથે તાદાત્મ્ય હોય તો બધાના અનુભવ તો છે ને. ના, પ્રેમ કોઈ ખલાસ ના. પ્રેમ સ્વરૂપ જ છે, પ્રેમ સિવાય બીજું કઈ છે નહીં. એટલે પ્રેમ ખલાસ ન થઈ જાય, પણ પ્રેમના તરંગો વધતા જાય એટલા નહીં, વધતા જાય તો આખા બ્રહ્માંડની અંદર વ્યાપી જાય. તમે અહીંયા બેઠા હો ને તમારી અસર લંડનમાં જાય, તમારી અસર બીજા કોઈ ગ્રહમાં જાય, પ્રેમની અસર થાય. એટલે પ્રેમ તો જબરજસ્ત ઘટના છે, આ વિશ્વની બહુ જબરજસ્ત ઘટના. પ્રેમ કોઈથી ખલાસ ન થાય. એ ખલાસ થાય તો એ ઓલું મટીરિયલ કહેવાય, મેટર નથી, સ્વરૂપ છે. પ્રેમ છે એ સ્વરૂપ છે. પ્રેમ જેમ જેમ વધતો જાય એમ મને તો સુખ થાય, પણ આજુબાજુના લોકોને સુખ થાય, આજુબાજુ લોકોને સમજણ થવા માંડે કે રિએક્શન કરવામાં ફાયદો નથી, પ્રેમ કરવામાં ફાયદો છે. અને કોઈ પણ પરિસ્થિતિ છે એમાં તમે પ્રેમ આપવા માંડો, તમને કોઈની તાકાત નથી તમને ધિકાર કરીશ. આપણી અંદર કંઈક વસ્તુની કચાશ હોય ને તો જ કોઈ ધિકાર કરી આવે, નકર ધિકાર ના કરીશ. એટલે પ્રોબ્લેમ છે એ અહીંયા છે. પ્રેમ કોઈથી ખલાસ થવાનો નથી, પ્રેમ નિરંતર રીતે વધવાનો છે. અને આ વિશ્વને જે જરૂરિયાત છે, આ તમે આમ બરાબર રીતે જોવો, એક કુટુંબ એકલા બેઠા હો તો જોવો તોય પ્રશ્ન છે, કુટુંબમાં જીવતા હો તો પ્રશ્ન છે, આપણે કોઈ જાતિમાં આપણા સગા સંબંધી હારે છે તો છે, આપણે કોઈ પ્રાંતમાં રહી છીએ ત્યાં સમસ્યા છે, કોઈ રાષ્ટ્રમાં રહી છીએ તો, અને વિદેશમાં, બધે સમસ્યા, આતંકવાદ બધે જ, નાના સ્કેલથી માંડીને મોટા સ્કેલ લગીને. એટલે અત્યારે વધારેમાં વધારે જરૂરિયાત છે એ પ્રેમની જરૂરિયાત છે. આ વિશ્વને જે જરૂરિયાત છે એ પ્રેમની જરૂરિયાત છે, બીજી કોઈ જરૂરિયાત નથી. એટલે જીવનની રીત, આ જીવન છે ને એની રીત એવી છે. જીવનની રીત કેવી છે કે આપણે કોઈને ભાવ બતાવ્યો, કોઈને પ્રેમ બતાવ્યો, એને આપણને ન બતાવ્યો, જીવનને જોતા જાય છે. પેલા બહુ વધારે પડતી લાગણીઓ બતાવતા હતા, ધીરે ધીરે બીજા લોકોનો વ્યવહાર, વર્તન, લુચાઈ, કપટ ભરેલું વર્તન આપણી સામે આવવા માંડે એટલે આપણે જડ થતા જાય, એના જેવા થતા જાય. એટલે આપણી અંદર પ્રેમ ખૂટે છે એટલા માટે કે અજ્ઞાન દ્વારા ઓલા તો જડતા ભરેલો વ્યવહાર કરે, લુચાઈનો, કપટનો,
શોષણખોરીનો, આપણો બેનિફિટ લેવાનો બધો પ્રયાસ બીજા લોકો કરે છે. આ બીજા લોકો કરે છે ને એના જેવા આપણે બની જાય છે. એટલે જડ સંવેદનહીનતા, આપણી અંદર સંવેદનશીલતા રહે જ નહીં કે આણે મારી હારે આવો વ્યવહાર કર્યો, હું એવો જ થઈ જાઉં. તો તમે વિચાર કરો કે અજ્ઞાન અબૂધ દારૂ પીધેલો માણસ છે, એ ગમે તેવો વ્યવહાર કરે, પણ એવો વ્યવહાર આપણે કરાય? એમાં આ સમાજની અંદર રહેતા લોકો હાવ અબૂધ છે, અને એ લોકો જે વ્યવહાર કરશે એવો વ્યવહાર તમે કરશો તો તમારા કર્મ અનંત ગુણાકારમાં ખરાબ થવાના છે. એનો પ્રશ્ન છે. ખરાબી માનો કે એને શોષણ કરવું, એને કપટ કરવું, એને લુચાઈ કરવી હોય, જે કરવું હોય એનો પ્રશ્ન છે. મારી અંદરનો પ્રેમ તત્વ હું ના જવા નહીં દઉં, અને હું મારા પ્રેમનું તત્વ નહીં જવા દઉં તો મને બધું મળશે. આ વિશ્વની વસ્તુ તો મળશે, પદાર્થો મળશે, પરિસ્થિતિઓ સારી મળશે, એ સિવાય મને અંદરની શાંતિ, અંદરનો આનંદ બધું મળવાનું છે. આના દ્વારા એક વસ્તુ પ્રાપ્ત નથી થવાની. આ જે આપણે વ્યવહાર કરી છે ને એના દ્વારા એક વસ્તુ આપણને પ્રાપ્ત નથી થવાની, બધી વસ્તુ ગુમાવવાની છે આમાં. એટલે જડતાનું કારણ શું છે? બીજા લોકો જે અજ્ઞાનમાં પડેલા લોકો છે, અણસમજમાં, જે સમાજમાં જીવતા માણસ છે, જે સ્પર્ધામાં જીવે છે, જે અહંકારમાં જીવે છે, જે સ્વાર્થમાં જીવે છે, એ લોકોના સંપર્ક દ્વારા આપણે ધીરે 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 જડ થતા જઈએ. એટલે જડતા એ સારી વસ્તુ નથી. તો આપણે ક્યાંક ખોટા ટ્રેકમાં છીએ. આપણે જે અબુદ્ધ લોકો છે, અણસમજવાળા લોકો છે, એની આગળથી આપણે લેસન લીધું છે. જે જ્ઞાની લોકો છે, જે પ્રેમવાળા લોકો છે, જે શાંતિવાળા લોકો છે, એના સંપર્કમાં નથી રહ્યા આપણે, અને આવા લોકોના સંપર્કમાં. અને ત્યાં વેલ્યુ કોની છે? તો કે પૈસાની, કોઈ સત્તાની હોય વેલ્યુ હોય, કોઈ મોટી ઇમેજ હોય એની વેલ્યુ હોય. તો આપણે ખોટી વેલ્યુ આંકી છે કે આની વેલ્યુ કઈ નથી. એની આગળ ગમે તેટલું હોય, શાંતિ છે એની આગળ? કોઈ પણ વ્યક્તિ મોટા હોદ્દા ઉપર હોય, પણ એની આગળ શાંતિ, એને પ્રેમથી જીવતા આવડે કે પ્રેમથી જીવતા નથી આવડતું? ગમે એવો મોટો માણસ, વૈજ્ઞાનિક માણસ છે, વકીલ માણસ છે, ડોક્ટર માણસ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, ચીફ મિનિસ્ટર છે, એને જીવતા આવડે તો કે એને જીવતા નથી આવડતું. એને આજુબાજુના લોકો હારે કેમ જીવવું એને આવડતું જ નથી. એટલે એના દ્વારા કેટલાય કોન્ફ્લિક્ટ છે, એની પત્ની હારે, એના બાળકો હારે, વધારે કોન્ફ્લિક્ટ છે. તો એ મોટો માણસ કઈ રીતે? એટલે આપણે જેને મોટા માણસ કરીશી એ કઈ છીએ તો મોટા માણસ હોતા જ નથી. એવું રહી શકે કે લાગણી પ્રગટી હોય, પ્રેમ પ્રગટો જ ન હોય? કેમ કે પ્રેમ પ્રગટો હોય તો પછી એનું સ્વરૂપ જ બતાવી દે, પણ ખાલી લાગણી પ્રગટી હોય આપણા સંબંધોમાં, અને આપણે માની બેઠા કે આ પ્રેમ આપું છું અને સામેથી મળતો નથી મને. એ બરાબર છે, એ બરાબર છે, બરાબર છે. આપણી આગળ લાગણી છે. લાગણીનો અર્થ એવો છે કે હું આપું છું, એના બદલામાં તમારે કંઈક આપવાનું છે. હું તમારા માટે આટલું ઘસાવું છું, તમારે હું એની અંદર હિસાબ કિતાબ રાખું છું. જેટલું હું કર્યું છે મને ખબર નથી, હું હિસાબ કિતાબ અંદર રાખું છું, પણ મારું મન એવું છે કે હું કોઈ પણ વ્યક્તિ પ્રત્યે કંઈ પણ કરું છું એટલે હિસાબ કિતાબ રાખે છે. પછી જયારે મોકો આવે ને એ હિસાબ કિતાબ, એનું કોઈ કામ હોય ને એમાં હેલ્પ ન કરે, એટલે એ બધા એના પોતાના અંદરના જે હિસાબ કિતાબ હોય ને બહાર કાઢે કે મેં તારા માટે આટલું કર્યું હતું, તારા માટે આટલું કર્યું, તારા માટે આટલું કર્યું, તારા માટે. તો એ જે લાગણીઓ છે, એ લાગણીઓ શું કહેવા માંગે? હું કરું અને તમે કરો. જો તમે ન કરો એટલે મારી અંદર બ્લાસ્ટ થાય, મારી અંદર ક્રોધ થાય, મારી અંદર હિંસા આવે. તો આને પ્રેમ કહેવાય? એમ. જે પ્રેમ ને શાંતિ વગેરે બધું જે પડ્યું છે એ મહાશૂન્યતા એટલે ઇન્ટેલિજન્સ છે એ, અને આપણે જેને ખલીફો કહીએ છીએ એ બે જોડાયેલા છે. ખલીફો સાધકને હંમેશા થવાનો, સાધારણ માણસને તો ખલીફાની કદાચ ખબર નહીં પડે, કારણ કે એ તો વ્યસ્ત રહેશે. સત્સંગીને સાધકને ખલીફાનો અનુભવ થવાનો. એ જ ખલીફો ભોગતું છે એમ કે જે એ ખલીફાનો સાક્ષાત્કાર છે. ખલીફાનો સાક્ષાત્કાર છે, ક્રોધનો સાક્ષાત્કાર છે, ભયનો સાક્ષાત્કાર છે, મારી અંદર પ્રેમ રહિત અવસ્થા છે એનો સાક્ષાત્કાર છે. એ એના માટેનો દરવાજો. મને ખબર પડે કે હું પ્રેમ વિહોણો છું, મને ખબર પડે કે હું સ્વાર્થી માણસ છું, તો મારો રસ્તો નીકળશે. પણ મને એમ થાય કે હું બરાબર છું, બરાબર કોઈ હોય જ નહીં. પ્રતિક્ષણે આપણે બદલાવાનું હોય છે, પ્રતિક્ષણે આપણી કચાશોને આપણે કાઢવાની હોય છે, આપણી અંદર જે આત્માની મૂર્તિ છે ને ઘડવાની હોય છે, આપણી અંદરની શાંતિ છે, આપણી અંદરનો પ્રેમ છે, એને જે છુપાયેલો છે એને કાઢવાનો હોય છે. તો બધી તકો છે આપણા માટે. એમ
એ ખાલીપાનો સાક્ષાત્કાર કેવી રીતે? એટલે એના માટે છે ને જાગૃતિનો સંદર્ભ છે. એટલે તમારું વર્તમાનનું જે વસ્તુ છે એ વધવી જોઈએ, પ્રકાશ અંદર વધવો જોઈએ. પ્રકાશ વધશે તો અંધારું દેખાશે. હવે આપણે વર્તમાનમાં હોય નહીં ને ભૂત ભવિષ્યમાં નિરંતર જીવતા હોય તો આપણને ખબર જ ન પડે કોઈ વસ્તુની. એટલે એના માટે જરૂર છે વર્તમાનની, અને વર્તમાન નજીકથી આપણે અત્યારે જે વિચાર કરતા હોય, જે વૃત્તિ ઉઠતી હોય એને નજીકથી નિહાળવાની જરૂર છે. એમ અને આપણી એ ભ્રમણાઈ છે, આપણે કંઈક કરી લેશું સાધના દ્વારા, કંઈક કરી લેશું, પ્રશ્ન દ્વારા, જવાબ દ્વારા કંઈક કરી લેશું. ઈ કુદરત છે, ઈ જ કંઈ ને કંઈ પરિસ્થિતિનો ધક્કો મારીને આપણને કરાવી રહ્યું છે અત્યારે. એટલે આપણે કરવા માટે સમર્થ કાંઈ નથી. એટલી ખબર પડે ને ત્યાંથી સાધના શરૂ થાય. કાંઈક કરી લેશું, આપણે કાંઈ પણ કરી લેશું, એ ભ્રમણા છે. આપણે કાંઈ નહીં કરી શકીએ. એની શક્તિ, એની સહાય નહીં હોય તો આપણે કાંઈ નહીં કરી શકીએ. એટલે આપણે કાંઈ નથી કરી શકતા એવો સાક્ષાત્કારની આપણને જરૂર છે. આપણે કાંઈ કરતા કાંઈ કરી શકતા નથી. એટલે વ્યવહારના સંદર્ભથી નથી કહેતા, સાયકોલોજીકલ સ્તરથી કહીશ કે આપણે કાંઈ કરીને, આપણે રાગને કાંઈ ન કરી શકીએ, દ્વેષને કાંઈ ન કરી શકીએ, ક્રોધને કાંઈ કરી શકીએ, અમુક પરિસ્થિતિઓને કાંઈ ન કરી શકીએ. અમુક જીવનની એવી પરિસ્થિતિઓ, એવી ઘટનાઓ, એવી વ્યક્તિઓ આજુબાજુ ગોઠવાઈ ગઈ હોય વિચિત્ર, તો એને આપણે કાંઈ ન કરી શકીએ. એટલે કાંઈ ન કરી શકું એવું સમજણ પેદા થાય ને એટલે આપણી સાધના ચાલુ થઈ જાય. ખાલીપાનો સાર લાગે છે. એટલે એના દ્વારા જ આપણે એક મોટી શક્તિને પોકાર કરશું તો જ કરશું. આપણને ગમે એવા જીવંત લાગતા હોય ને, આપણે જીવંત વ્યક્તિ નથી. આપણને અત્યારે ઇન્ટેલિજન્સ છે એ ધક્કો મારીને કરાવે, જે કરાવે સારું કરાવે તો. અને એની અંદર ભગવાનનો એમાં કોઈ એમ હિસ્સો નથી. હિસ્સો ફક્ત આપણા કર્મના અણુ પરમાણુ છે. કર્મના જે અણુ પરમાણુ છે, જે પ્રકારનો ઉદય થયો હોય એ પ્રકારનો ધક્કો મારી દે. એ પ્રકારની ક્રિયા આપણને એવો વિચાર આવે કે આપણે આવું કરવું છે. પછી ખરાબ કરવાનો વિચાર આવે, સારા કરવાનો વિચાર આવે. એ બધી ભગવાનની ઇન્ટેલિજન્સ છે. અહીંયા અંદર તો બધા મરેલા છે. અહીંયા અંદર કોઈ જાગતું પુરુષ નથી. તો અંદર કોઈ જાગતું નથી તો કોણ કામ કરશે? હવે અંદર વૃત્તિ આગળ થઈ ગઈ, જે પ્રકારની સારી અથવા ખરાબ વૃત્તિ આગળ થઈ ગઈ, અને એનો હિસ્સો એનો ભાગ છે એ ભજવશે. એટલે અત્યારે જે કરે છે એમાં આપણી કોઈ સ્વતંત્રતા નથી. અત્યારે જે કરી રહ્યા છે એમાં કોઈ સ્વતંત્રતા નથી. આપણને લાગે ઘણું કે હું આ કરું છું, તે કરું છું, પણ સ્વતંત્રતા કાંઈ નથી. અને આ સ્વતંત્રતા નથી, અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે એવો વિચાર છે ને એ સાધના છે. કે આ ગુલામીમાં જીવવું નથી. એમ એક આવેગ આવ્યો ક્રોધનો, લોભનો, મોહનો, જેવા જેવા આવેગો આવ્યા એ ઢળી ગયા. સારો વિચાર આવ્યો, સારો વેગ આવ્યો, સારા એ ઢળી ગયા. ખરાબ વિચાર આવ્યો, ખરાબનો આવેગ આવ્યો, ખરાબ ઢળી ગયો. બધી વસ્તુ એની રીતે ઢળી જાય છે. આપણે જોતા રહી જાય છે. વિચારો આવે, એ ખોટું, બહુ વિચારો આવે, આ વિચારોથી મજા નથી આવતી, તો વિચારો સાથે યુદ્ધ થઈ જાય. ના, વિચારો યુદ્ધ કરવાની જરૂર નથી. વિચારો યુદ્ધ કરવાની જગ્યાએ આપણી સુરતાને એક જગ્યાએ ગોઠવી દે. માનો કે શ્વાસમાં ગોઠવી દીધી, મંત્રમાં. જ્યારે નવરા પડી ત્યારે શ્વાસમાં, નાભીમાં, હૃદયમાં, આજ્ઞાચક્રમાં, મંત્રમાં ગમ્યા ગોઠવી દીધી. હવે આપણે એની હારે કોન્ફ્લિક્ટ કરવાની જરૂર જ નથી. વિચાર હારે કોન્ફ્લિક્ટ કરવો જ નથી. વિચારની સામું જવું નથી. આપણને ખ્યાલ આવ્યો કે શ્વાસમાં રહેવાનું છે, પછી રેવાય ભલે 2 સેકન્ડ 3 સેકન્ડ, પાછું 2 સેકન્ડ 3 સેકન્ડ પાછું આવી ગયા, પાછા 2-3 સેકન્ડ આવી ગયા. એટલે એ પ્રોબ્લેમ નથી. વિચાર કે લડવાનું નથી. વિચાર કરતા આપણે હવે એટેન્શન ક્યાં રાખવું છે, આપણી સુરતા છે આપણે ક્યાં રાખવી છે, નક્કી કરી લેવાનું. આખો દિવસ મારે જ્યારે જ મને યાદ આવે ત્યારે મારે સુરતા રાખવાની છે. આમાં શ્વાસમાં રાખવાની છે, મંત્રમાં રાખવાની, ગમે તેમ. વર્તમાન છે એ વેલ્યુ વાળું છે એ ખબર નથી. અત્યારે આ ક્ષણે મને જીવતા ન આવડ્યું ને એટલે બીજી કોઈ ક્ષણે જીવતા નહીં આવડે. આ ક્ષણે હું કેવી રીતે જીવું છું, આ ક્ષણ એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે.
આ ક્ષણમાં જે પ્રગટ થઈ રહ્યું છે એ અણસમજથી પસાર કરું છું કે સમજણથી પસાર કરું છું, એના ઉપર આખો આધાર છે. આ ક્ષણ એટલી બધી મહત્વની છે, એટલી બધી મહત્વની છે કે એ મહત્વતા મને ખબર પડે તો હું હાજર રહું, હું વર્તમાનમાં રહું, હું સુરતામાં, હું કંઈક અભ્યાસ કરું. પણ મને ખબર જ ન હોય તો અભ્યાસ કેવી રીતે કરું? અત્યારે કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય તો કામ કેવી રીતે કરું છું? કોઈને સહયોગ આપું છું તો સહયોગ આપવા પાછળ મારો ઈરાદો શું છે? કોઈને મદદ કરું છું તો મદદ કરવા પાછળ મારો ઈરાદો શું છે? એ આપણે અંદર જોતા જોતા રહીને તો આપણને આપણી ખબર પડે. એટલે હર ક્ષણ હર પલ છે એમાં કંઈક ખામીઓ છે, હેતુઓ છે, કોઈને કોઈ પ્રકારના હેતુ છે. અને આપણે કોઈ પણ વ્યક્તિને મળી છીએ તો એનો ઉપયોગ આપણા માટે શું થઈ શકશે એ જ વિચાર પહેલો આવે છે. કોઈ વ્યક્તિને આપણે મળી છીએ તો આપણને આ વ્યક્તિ ક્યાં કામ આવશે, આપણે ક્યાં કામ આવશું એ નહીં, એ વ્યક્તિનો ક્યાં ઉપયોગ છે. એટલે આપણું જે કેન્દ્ર છે એ સ્વાર્થનું કેન્દ્ર છે. અને આ સ્વાર્થનું કેન્દ્ર હોય એનો વાંધો નહીં, પણ એની ખબર નથી અને એનું શરમ નથી અને એ અણુ પરમાણુનો અણગમો નથી. એ પ્રોબ્લેમ છે. ખરાબી ગમે એવી હોય એમાં ભગવાન કે તમે આ દુનિયામાં જેટલી ખરાબી હોય બધી તમારામાં હોય તો મને વાંધો નથી, મને કોઈ પ્રકારનો વાંધો નથી, પણ તમે એમાં સંમત નથી એટલું તમે મને કહી દો ને, એટલે તું છે એ મારો ભક્ત જ છે. ભગવાન એમ નથી કહેતા ખરાબી ન હોય, ખરાબી મારામાં બધી પૂરેપૂરી ભરેલી છે અને એ ખરાબી સાથે હું સંમત નથી, મને ગમતું નથી, મારી લાચારી છે કે મારે પસાર થવું પડે. તો ભગવાન કે મારો ભક્ત છે ને એ ભક્તને હું તારીશ જ. એમ ભગવાનનું વચન છે કે એ વ્યક્તિને હું તારીશ. બાકી દમ કરતો હોય, દોડ કરતો હોય, જેના બધું ગમતું હોય અને ખોટી સાધના કરતો હોય તો કે એને કઈ હેલ્પ નહીં કરો. ભગવાન તમારી આગળ ગમે એવી ખરાબી હોય ને, હું તમને ચેલેન્જ કરું, તમારી આગળ ગમે એવી ખરાબી હોય ને, એ ખરાબીની અંદર ઈ જાગ્રત રહેશે. ખાલી તમારો પ્રેમ એવો હોય કે હું ભલે અત્યારે મારી અંદર આ બધી વસ્તુ આવી ગઈ છે, પ્રકૃતિની ખરાબી મને આવી ગઈ, પણ ભગવાન હું આની સંમત નથી, તો ભગવાન તમારી આગળથી આગો જાય જ નહીં. એ ગમે એવી પરિસ્થિતિમાં ગમે એવી ભયંકર કર્મ કરી નાખો ને, એ શાંતિ, એનો આનંદ છે, એનો પ્રસાદ છે ને, એ આપણી આગળથી જવા જ નથી. એવી વસ્તુ છે. તમે ગમે એવું ભયંકર કર્મ કર્યું, ક્રોધનું કર્મ કર્યું કે બીજું કોઈ પણ કર્મ કર્યું, તમારો અંદરનું મૂલ્યાંકન એવું છે કે વસ્તુ મારે આ જ જોઈ છે, આ નથી જોતી, તો પરમાત્માની શાંતિ, પરમાત્માનો આનંદ એ તમારી હારે હારે પ્રગટ રહેશે જ, એની રીતે જ. એમાં આપણે પ્રયાસ નહીં કરવો પડે, ખાલી આપણી નજર એના તરફ છે કે મારે આ નથી જોતું, આ જોઈ છે. પ્રશ્નનો પલાયનવાદ એ બુદ્ધિમાંથી આવે છે. બુદ્ધિ હોય ને એ સિક્યુરિટીઝ ઈચ્છે છે અને એને સહેજ એવું લાગે કે અજ્ઞાતનું કોઈ કારણ આવી જાય, ધારેલું બધી વસ્તુ ન આવે એટલે એને અસલામતી જેવું લાગે, એટલે ભય લાગે. એટલે આ બુદ્ધિમાં જીવતો માણસ છે ને એ શરણાગતિ ન કરી શકે. એટલે આપણે આ બુદ્ધિમાંથી ખસી અને આ જે નિષ્ક્રિયતા છે, હોવાપણું છે, એમાં આવવાનું છે કે જેથી આ બુદ્ધિ જે સિક્યુરિટી ઈચ્છે છે, જે ભય ઈચ્છે છે, જે પલાયનવાદ ઈચ્છે છે, પ્રશ્ન આવે ને ભયભીત થઈ જાય છે, બીજાની સહાય લેવા માટે દોડી જાય છે, ભગવાનને ભૂલી જાય છે. તો આ જે છે ને એ બુદ્ધિનું કામ છે. બુદ્ધિ કોઈ દી ભગવાનને ઈચ્છે જ નહીં. બુદ્ધિ જે ઈચ્છે એ બહારની પરિસ્થિતિ, બહારની ઘટના, બહારની વ્યક્તિઓ એને ઈચ્છે, પણ ભગવાનને ના ઈચ્છે. એટલે આ પ્રશ્ન ફેસ નથી કરવો એ બુદ્ધિને નથી કરવો. બુદ્ધિ છે એ પ્રમાદી છે, એની અંદર પ્રમાદ છે કે અત્યારે મારે આ કામ આવી પડ્યું છે, આ કામ ઉપર મારે કામ કરવું છે, એ પ્રમાદ કરે છે. અને પ્રમાદની સ્થિતિ હોવાથી આપણને ભય લાગે છે. હવે એને પ્રયાસ જ નથી કરવો તો આપણા દુઃખ કેવી રીતે જવાના છે? એટલે આપણું જીવન છે એ બુદ્ધિમાં છે, એટલે આપણે પલાયનવાદી છે. પણ તમે કોઈ પણ પ્રશ્ન આવે અને તમે એમ વિચાર કરો કે મારી યારે ભગવાન છે,
મારી હારે સંત છે? જેવો વિચાર કરો તો તમારી અંદર ભય રહે તો તમે જોજો, ભય નહીં રહે. ભયનું કારણ છે શું થાય? સેલ્ફ સેન્ટર છે. સ્વાર્થના કેન્દ્રમાં, બુદ્ધિના કેન્દ્રમાં એને મોટી કોઈ શક્તિ જ દેખાતી નથી, એટલે ભય આવે છે. એટલે આ પ્રમાદ છે એને દૂર કરવો જોઈએ, અને બુદ્ધિનો જે પ્રમાદ છે એને દૂર કરવો જોઈએ કે હું હવે આને ભય લાગે એવું જ કરીશ, આને ગમશે નહીં એવું જ કરીશ. તમે જો એવો પ્રયાસ કરો તો એનો પ્રમાદ જતો રહે. અત્યારે આપણને બુદ્ધિ એમ કહે છે કે આમ ન કરાય એટલે આપણે નથી કરતા, પણ જે વસ્તુની ના પાડે ને એ તમે કરો. એ સારી વસ્તુની જ ના પાડશે, ખરાબ વસ્તુ માટે એ ના નહીં પાડે. હા, મન બુદ્ધિની એક મજા છે, એ ટોટલ ક્યારેય ન હોય. એટલે એવું જોવા મળે છે આપણામાંથી કે મારે જે કરવું છે ને એ જ મારે નથી કરવું એવું. હા, સાચી વાત છે. એટલે એ વાત સાચી છે. ખતરનાક. એટલે સામાન્ય લોકો ખતરનાક નથી, પણ આધ્યાત્મના લોકો ખતરનાક છે. આમ અંદર કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. ભગવાનને શરણે કરી દે ને એટલે એ પવિત્ર થતી જાય. ભગવાનને શરણે કરી. એક બાળક હોય કેમ કઈ પ્રશ્ન થાય તો એની માને પોકાર કરે કે બીજા કોઈને પોકાર કરે? નાનકડું બાળક છે, કઈ પણ પ્રશ્ન માં કરે. એટલું જ આ બસ આ અધ્યાત્મ આટલું જ છે કે મારે કઈ પણ વસ્તુની મને જરૂરિયાત પડી એટલે મોટી શક્તિને હું પ્રાર્થના કરું છું, મને આમ સહાય કર, મને સહાય કર. બસ આ જ આધ્યાત્મ છે, બીજું કોઈ આધ્યાત્મ નથી. મારાથી હું નહીં કરી શકું મને ખબર છે. આ આધ્યાત્મ છે, સાચું આધ્યાત્મ. આ બધા લોકો ધ્યાન કરે છે, ભજન કરે છે, જાગૃતિ રાખે, શરણાગતિ નથી. પોતે વર્તમાન ક્ષણમાં જીવે છે, પોતે જે કરવું એ બધું કરે છે, શરણાગતિ નથી.